નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 ચતુષ્કોણમાં સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 3 ત્યાંથી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 3. A B C D લંબચોરસ છે અને બાજુઓ AB BC CD અને DA ના મધ્ય બિંદુ અનુક્રમે P Q R અને S છે. સાબિત કરો કે ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ છે. આપણે આની આગળ એક રાઈટર સાબિત કરી હતી. એમાં સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ લંબચોરસ હોય છે એમ સાબિત કરેલું. અહીંયા લંબચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમબાજુ છે એમ સાબિત કરવાનું. એટલે યાદ રાખવાનું, સમબાજુ પરથી લંબચોરસ મળે, લંબચોરસ પરથી સમબાજુ મળે, બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી. તો અહીંથી અહીં સુધીનું વિધાન પક્ષમાં આવશે અને આ સાબિત કરવાનું છે તે સાધ્યમાં આવશે. તો સાબિતીમાં જુઓ, A B C D લંબચોરસ છે એવું આપણને પક્ષમાં આપેલું છે. તો લંબચોરસ હોય તો તેના વિકર્ણો સરખા હોય, પરિણામ નંબર 1. હવે આપણે આ ત્રિકોણ લઈએ, ABC ત્રિકોણ. ABC ત્રિકોણમાં P બિંદુ AB નું અને Q બિંદુ BC નું મધ્ય બિંદુ છે. ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને BC ના મધ્ય બિંદુ છે. તો બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેના માપ કરતા અડધો હોય છે. તો સમાંતરની અત્યારે આપણે કોઈ જરૂરિયાત નથી, PQ નું માપ AC કરતા અડધું હોય છે તે વિધાન લઈએ. PQ બરાબર 1/3 AC, પરિણામ નંબર 2. એવી જ રીતે આ બાજુનું ત્રિકોણ લીધો, હવે સામેનો ત્રિકોણ લઈએ, ADC ત્રિકોણ. તો S બિંદુ AD નું મધ્ય બિંદુ છે, R બિંદુ DC નું મધ્ય બિંદુ છે. એટલે S અને R ને જોડતો રેખાખંડ છે AC કરતા અડધો થશે. તો ત્રિકોણ ADC માં S અને R અનુક્રમે AD અને DC ના મધ્ય બિંદુઓ છે. તો S અને R ને જોડતો રેખાખંડ SR જે 1/3 AC કરતા અડધો થશે અને આપણે પરિણામ નંબર 2 આપીએ. તો પરિણામ 2 અને પરિણામ 3 ને સરખાવીએ તો બંનેમાં 1/3 AC છે. એટલે આ બંને 1/3 AC ને સમાન છે, માટે PQ અને SR એકબીજાને સમાન થશે. અને આપણે પરિણામ નંબર 4. જેવી રીતે આ બે સામસામેના ત્રિકોણ લીધા, તો હવે આ બાજુના આપણે સામસામેના ત્રિકોણ લઈએ. આ બાજુનો ત્રિકોણ ABD ત્રિકોણ લઈએ. બરાબર, P બિંદુ AB નું મધ્ય બિંદુ છે, S બિંદુ AD નું મધ્ય બિંદુ છે. P અને S અનુક્રમે AB અને AD ના મધ્ય બિંદુઓ છે. તો P અને S ને જોડતો રેખાખંડ PS નું માપ, બરાબર, આ PS નું માપ BD કરતા અડધું થાય. તો PS બરાબર 1/2 BD, પરિણામ નંબર 5. હવે આ બાજુનો ત્રિકોણ લઈએ, BCD ત્રિકોણ. તો BCD ત્રિકોણમાં Q બિંદુ BC નું મધ્ય બિંદુ, 4 બિંદુ CD નું મધ્ય બિંદુ. CBD માં Q અને R અનુક્રમે BC અને CD ના મધ્ય બિંદુ છે. તો Q અને R ને જોડતો રેખાખંડ QR નું માપ, આ QR નું માપ BD ના માપ કરતા અડધું થાય. તો QR બરાબર 1/2 BD. તો અહીંયા બંને જગ્યાએ 1/2 BD છે, આ બંને સમાન છે, માટે આ બંને સમાન થાય. PS અને QR બંને એકબીજાને સમાન થશે. પરિણામ નંબર 7. હવે પરિણામ નંબર 1, પરિણામ નંબર 4 અને પરિણામ નંબર 7 ઉપરથી જુઓ, AC અને PD વિકર્ણો સરખા છે. આ AC અને PD વિકર્ણો સરખા છે. તો અહીંયા PS અને QR બેવના માપ સરખા, PS અને QR બેવના માપ સરખા, PQ અને SR બેવના માપ સરખા. અને આ બંને વિકર્ણો છે પણ બંનેના માપ સરખા. જુઓ, આ વિકર્ણો સરખા હોય, આ વિકર્ણો સરખા હોય, બંને વિકર્ણો સરખા હોય તો PQ, SR, PS અને QR આ ચારે ચાર માપ સરખા થાય. એટલે ચારે ચાર માપ સરખા થશે. અને જે ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સરખા હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે આ પ્રમેય સાબિત કરી શકીશું. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB અને BC સમાંતર છે. આ સમલંબ ચતુષ્કોણ છે.
જેમાં AB અને DC બંને સમાંતર છે. BD વિકર્ણ છે, આ BD વિકર્ણ છે. AD નું મધ્ય બિંદુ E છે. આ E છે એ રેખાખંડ AD નું મધ્ય બિંદુ છે. અને E માંથી AB ને સમાંતર રેખા છે જે BC ને F બિંદુમાં છેદે છે. બરાબર, BC ને F બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે આ F બિંદુ છે BC નું મધ્ય બિંદુ થાય. તો અહીંયા સુધીનું વિધાન આપણે બોક્સમાં લખીએ. સાબિત કરો કે નું આ વિધાન આપણે સાધ્યમાં લખીએ. હવે આ જે EF છે એ BD ને કોઈ બિંદુમાં છેદે, ધારો કે તે G બિંદુમાં છેદે છે. ધારો કે EF એ BD ને G બિંદુમાં છેદે છે. હવે E માંથી પસાર થતી રેખા BC ને AB ને સમાંતર છે અને BC ને F બિંદુમાં છેદે છે. તેમજ BD છે EF ને G બિંદુમાં છેદે છે. તો આ EF છે AB ને સમાંતર થાય ને EF છે DC ને પણ સમાંતર થાય. EF AB ને સમાંતર થાય ને EF DC ને સમાંતર થાય. હવે અહીંયા E, G અને F ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ છે. તો EG AB ને સમાંતર થાય. તો EG સમાંતર AB. તેમજ આ GF છે DC ને સમાંતર થાય. આની જગ્યાએ આપણે GF લખીએ એ DC ને સમાંતર થશે. હવે આપણે આ ત્રિકોણ લઈએ. DAB ત્રિકોણ, એમાં E બિંદુ AD નું મધ્ય બિંદુ છે એવું આપેલું છે બોક્સમાં. E એ AD નું મધ્ય બિંદુ છે. બરાબર, AD નું મધ્ય બિંદુ E છે એવું બોક્સમાં આપેલું છે. અને EG AB ને સમાંતર છે. EG AB ને સમાંતર છે. તો પ્રમેય 8.10 માં આપણે શીખી ગયા કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો એ ત્રીજી બાજુને તેના મધ્ય બિંદુમાં છેદે. તો આ ત્રિકોણ છે, આ એની એક બાજુનું મધ્ય બિંદુ છે અને આ બીજી બાજુને, એટલે આ બીજી બાજુના સમાંતર રેખા છે. તો ત્રીજી બાજુને તેના મધ્ય બિંદુમાં છેદે. એટલે G બિંદુ છે એ BD નું મધ્ય બિંદુ થાય. માટે G એ BD નું મધ્ય બિંદુ થાય. પ્રમેય નંબર 8.10 પ્રમાણે. હવે જુઓ, એ G BD નું મધ્ય બિંદુ છે એમ અહીંયા આપણે સાબિત થઈ ગયું. હવે આપણે આ ત્રિકોણ લઈએ. DBC ત્રિકોણ, એમાં G બિંદુ છે એ BD નું મધ્ય બિંદુ છે અને GF છે DC ને સમાંતર છે. GF DC ને સમાંતર છે. G બિંદુ BD નું મધ્ય બિંદુ છે. બરાબર, તો DBC ત્રિકોણમાં G BD નું મધ્ય બિંદુ છે અને GF છે એ AB ને સમાંતર છે. તો અહીંયા પણ આ મધ્ય બિંદુ છે અને આ છે એ બીજી બાજુને સમાંતર છે. તો આ ત્રીજી બાજુને જે બિંદુમાં છેદે એ બિંદુ છે ત્રીજી બાજુનું મધ્ય બિંદુ થાય. માટે F છે એ BC નું મધ્ય બિંદુ થાય. F એ BC નું મધ્ય બિંદુ થાય. તો આ રીતે આની સાબિતી આપી શકીશું. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ABCD આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. AB અને CD ના મધ્ય બિંદુ E અને F છે. E AB નું મધ્ય બિંદુ છે. F BC નું મધ્ય બિંદુ છે. સાબિત કરો કે રેખાખંડ AF અને EC વિકર્ણ BD નું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે. તો A અને F જોડી દો. આ મધ્ય બિંદુ છે. A બિંદુ અને F બિંદુ જોડી દો. E મધ્ય બિંદુ છે AB નું. E બિંદુ અને C બિંદુ જોડી દો. તો આ બંને રેખાખંડ આવી રીતે જોડી દઈએ તો આ BD વિકર્ણ છે એના ત્રણ સરખા ભાગ પડે. DP, PQ અને QB આ ત્રણેયના માપ સરખા થાય એવું સાબિત કરવાનું છે. તો બોક્સ અહીંયા સુધી રહેશે અને સાધ્યમાં રેખાખંડ AF અને EC વિકર્ણ BD નું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે તે આવશે. તો બોક્સ અને સાધ્ય સ્પષ્ટ છે. સાબિતીમાં જુઓ, આજે AF અને આપણે EC જોડી દઈએ છીએ. ધારો કે તે BD ને P અને Q બિંદુમાં છેદે છે. AF અને EC એ વિકર્ણ BD ને P અને Q બિંદુમાં છેદે છે. હવે આપણને આ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. એટલે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થાય. આપણે AB અને BC એ બંને જોડ લઈએ તો એ સમાંતર થશે. તેમજ એના માપ સરખા થશે.
હવે આપણને કીધું છે કે EAB નું મધ્ય બિંદુ છે, FDC નું મધ્ય બિંદુ છે. E અને F અનુક્રમે AB અને DC ના મધ્ય બિંદુ છે. હવે જો EAB નું મધ્ય બિંદુ હોય તો AB જો DC ને સમાંતર હોય તો AF FC ને સમાંતર થાય. બરાબર? તો AE FC ને સમાંતર થાય. ઉપરાંત મધ્ય બિંદુ હોય તો AE અને EB ના માપ સરખાવો. મધ્ય બિંદુ હોય તો DF અને FC ના માપ સરખાવો. હવે AB નું માપ ને DC નું માપ સરખું હોય તો AE અને FC નું માપ પણ સરખું થાય. એટલે AE અને FC ના માપ સરખા થાય. એટલે આ AB અને DC સમાંતર છે. AB નું માપ ને DC નું માપ સરખું છે. તેથી AE FC ને સમાંતર થશે. AE નું માપ અને FC નું માપ સરખું થશે. તો આ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર અને સમાન છે એવું આપેલું છે. કયા ચતુષ્કોણની વાત કરીએ? અહીંયા AECF આ ચતુષ્કોણ થયો. એના માટે AE અને FC સામસામેની બાજુઓની એક જોડ સમાંતર છે અને તે જ જોડ સમાન પણ છે. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માટે AECF સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. હવે જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો જેમ આ જોડ સમાંતર છે એવી રીતે AF અને EC આ બીજી જોડ છે એ પણ એની સમાંતર થાય. તો AF અને EC આ બીજી જોડ છે એ પણ એની સમાંતર થશે. AF અને EC આ બંને સમાંતર થાય. હવે જુઓ AF અને EC સમાંતર હોય તો AP અને F એક જ લાઈનમાં આવેલા છે. તો AP અને EQ સમાંતર થાય. PF અને QC સમાંતર થાય. બરાબર? AP અને EQ સમાંતર થાય. PF અને QC સમાંતર થાય. કારણ કે AP અને F ત્રણેય સમરેખ બિંદુઓ છે. EQ અને C એ પણ ત્રણેય સમરેખ બિંદુઓ છે. એટલા માટે આ ત્રણેય બિંદુઓ આ F અને EC આ બંને સમાંતર છે. તો એનો ભાગ લઈએ તો એ ભાગ પણ આખાને બી સમાંતર થાય, આટલાને બી સમાંતર થાય. એવી રીતે PF છે EC ને પણ સમાંતર થાય, QC ને પણ સમાંતર થાય. તો PF QC ને સમાંતર અને AP EQ ને સમાંતર. હવે આપણે આ ત્રિકોણ લઈએ. ત્રિકોણ DBC ત્રિકોણ લઈએ. સોરી DQC ત્રિકોણ. આટલો ત્રિકોણ લઈએ. ત્રિકોણ DQC. હવે DQC ત્રિકોણ લઈએ એમાં F બિંદુ DC નું મધ્ય બિંદુ છે. બરાબર? F બિંદુ DC નું મધ્ય બિંદુ છે. આપણને ખબર છે CD નું મધ્ય બિંદુ F છે. તો F બિંદુ DC નું મધ્ય બિંદુ છે અને PF QC ને સમાંતર છે. PF QC ને સમાંતર છે. તો પ્રમેય નંબર 8.10 ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ મધ્ય બિંદુ છે અને આ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા આને સમાંતર છે. તો આ રેખા ત્રીજી બાજુ એટલે કે DQ ને મધ્ય બિંદુમાં છે. એટલે B બિંદુ છે DQ નું મધ્ય બિંદુ થાય. માટે P બિંદુ એ DQ નું મધ્ય બિંદુ થાય. હવે P બિંદુ DQ નું મધ્ય બિંદુ હોય તો DP નું માપ ને PQ નું માપ સમાન થાય. એટલે DP બરાબર PQ. પરિણામ નંબર 1. કેવી રીતે આ ત્રિકોણ તમે લ્યો PPA ત્રિકોણ લઈએ. તેમાં આપણને ખબર છે E બિંદુ AB નું મધ્ય બિંદુ છે અને EQ છે AP ને સમાંતર છે. PPA ત્રિકોણમાં E બિંદુ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે તેમજ EQ AP ને સમાંતર છે. EQ AP ને સમાંતર છે. તો અહીંયા પણ ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા આ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા E મધ્ય બિંદુ છે. એમાંથી આ પસાર થતી રેખા છે અને આ બીજી બાજુ છે અને સમાંતર બી છે. તો આ ત્રીજી બાજુ છે એના મધ્ય બિંદુમાંથી પસાર થાય. એટલે કે Q છે એ PB નું મધ્ય બિંદુ થાય. એટલે Q એ PB નું મધ્ય બિંદુ થાય. જો Q બિંદુ એ PB નું મધ્ય બિંદુ હોય તો PQ નું માપ અને QB નું માપ સમાન થાય. પરિણામ નંબર 2. તો DP બરાબર PQ અને PQ બરાબર QB. તો પરિણામ 1 અને 2 પરથી DP બરાબર PQ બરાબર QB. એટલે આ ત્રણે ત્રણ ભાગ સમાન થયા. એનો અર્થ એવો થયો કે AF અને EC વિકર્ણ BD ને ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે.
તો આમ AF અને BC વિકર્ણ BD નું ત્રણ સરખા ભાગમાં વિભાજન કરે છે એમ સાબિત થશે. તો આ રીતે આ રાઇટર સાબિત થઈ જશે.